नमस्कार मित्रों, आपનું हार्दिक स्वागत है अपनी यूट्यूब चैनल गुजू स्टार में। जो मित्रों तमे चैनल में नवा हो तो लाइक और सब्सक्राइब करवानुं भूलता नहीं और तमारा मित्रों ने शेर पण करशो। मित्रों आज आपणे आ विडियो में फॉरेस्ट गार्डनी भर्ती विशेना मेरिट अंगेनी बात करवाना छीए। जेमां आ भर्ती में कुल 29 जिल्लाओं में 823 जग्याओ आपवामां आवेली, जेमां जनरल में 309, ईडब्ल्यूएस में 63, एससी में 89, एसटी में 176, ओबीसी में 186 जग्याओ आपवामां आवेली छे। जेमां दरेक केटेगरी में महिलाओनी पण जग्या फाळववामां आवेली छे। जेमां जनरल में 84, ईडब्ल्यूएस में 7, एससी 11, एसटी 43, ओबीसी 44 અને માજી સૈનિકો માટે કુલ 61 જગ્યાઓ છે। જે તે ઉમેદવાર જે તે કેટેગરીમાં આવતા હશે એમાં જગ્યાએ ભરાશે। જેમાં ભરતીની અંદર આપેલ જિલ્લા વાઇઝ જગ્યાઓની હવે આપણે ચર્ચા કરીશું। જેમાં પહેલા ભરતીમાં આપેલ કુલ જગ્યાઓ કેટેગરી વાઇઝ જોઈએ। જેમાં અમદાવાદમાં કુલ 2 જગ્યાઓ છે, એ માત્ર એક જનરલની છે અને એક ઓબીસીની, બીજી કોઈની જગ્યા નથી। પછી વાત કરીએ અમરેલી જિલ્લાની, જેમાં કુલ 70 જગ્યાઓ છે। જેમાં જનરલમાં 35, ईडब्ल्यूएस में 7, एससी में 8, ओबीसी ની 20। जो एमां महिलाओनी बात करिए तो जनरल में 11, ईडब्ल्यूएस में 1, एससी 2, ओबीसी 6 और माजी सैनिक 7। हवे मित्रों आपणे आणंद जिल्लानुं जोईए, जेमां कुल जग्या 1 छे अने ए भी ओबीसीनी छे, बीजा कोईने लागू पड़ती नथी। आगळ वधीए तो अरवली जिल्लानी वात, जेमां कुल 14 जग्याओ छे। जनरल 9, ईडब्ल्यूएस 1, एससी 4 અને એમાં જો આપણે વાત કરીએ મહિલાઓની તો જનરલ 2, બીજી કોઈ મહિલાઓ નથી અને માજી સૈનિકની 1 છે। હવે આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ, જેમાં કુલ 36 જગ્યાઓ છે। જનરલ 15, ईडब्ल्यूएस 2, एससी 6, एसटी 5 અને ओबीसीની 8। જો એમાં મહિલાઓની વાત કરવામાં આવે તો જનરલમાં 3, ईडब्ल्यूएस में कोई नहीं, एससी में पण कोई नहीं, एसटी में 1, ओबीसी में 1 અને માજી સૈનિકની 2। એવી રીતે આપણે ખેડા જિલ્લાની વાત કરીએ તો માત્ર એક જ જગ્યા છે, એ भी एससीની છે, બીજી કોઈની જગ્યા છે નહીં। આગળ વધીએ તો ગાંધીનગર જિલ્લાની કુલ 2 જગ્યાઓ છે, જે માત્ર ને માત્ર एससीની છે, બીજી કોઈ કેટેગરીને લાગુ પડતી નથી। હવે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો કુલ 10 જગ્યાઓ છે, જેમાં જનરલ 7, ईडब्ल्यूएस 1, एससी 2 અને એમાં મહિલા વિભાગની વાત કરીએ તો જનરલની 2 અને માજી સૈનિક 1, બાકી કોઈની રહેતી નથી। છોટાઉદેપુરની વાત કરીએ તો 47 જગ્યાઓ છે કુલ, જેમાં જનરલ 19, ईडब्ल्यूएस 4, एससी 4, एसटी 9 અને ओबीसी 11। જેમાં મહિલાઓની વાત કરીએ તો જનરલમાં 6, ईडब्ल्यूएस 1, एससी 1, एसटी 2, ओबीसी 3 અને માજી સૈનિક 4। હવે આપણે જામનગર જિલ્લાની વાત કરીશું, જેમાં 9 જગ્યાઓ આપવામાં આવેલી છે। જનરલ 6, एससी 1 અને ओबीसीની 2। એમાં મહિલાઓમાં માત્ર જનરલમાં 1 ફાળવવામાં આવેલ છે। સૌથી વધુ જગ્યા ધરાવતો જિલ્લો એટલે જૂનાગઢ, જેમાં 146 જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે। એમાં જનરલની 76, ईडब्ल्यूएसની 12, एससी 18, एसटी 1, ओबीसी 39। અને એમાં જો મહિલાઓની વાત કરવામાં આવે તો જનરલમાં 22, ईडब्ल्यूएसમાં 2, एससी 5, एसटी में कोई नहीं, ओबीसी में 11 અને માજી સૈનિક પણ 11। હવે આપણે ડાંગ જિલ્લાની વાત કરીશું, જેમાં કુલ જગ્યાઓ 43 છે, જેમાં જનરલમાં 5, ईडब्ल्यूएसમાં 3, एससी 2, एसटी 22 અને ओबीसी 11। અને એમાં જો મહિલાઓની વાત કરવામાં આવે તો જનરલ 1, एसटी 6, ओबीसी 2 અને માજી સૈનિક 3। તો તાપી જિલ્લાની વાત કરીએ, જેમાં કુલ 56 જગ્યાઓ છે, જેમાં જનરલમાં 2, ईडब्ल्यूएसમાં 5, एससी में 4, एसटी में 27, ओबीसी में 18। અને એમાં મહિલા વિભાગની વાત કરવામાં આવે તો ईडब्ल्यूएसમાં 1, एसटी में 8, ओबीसी में 5 અને માજી સૈનિકમાં 5 આપવામાં આવેલી છે। દાહોદ જિલ્લામાં કુલ 48 જગ્યાઓ આપવામાં આવેલી છે, જેમાં જનરલમાં 5, ईडब्ल्यूएसમાં 4, एससी में 6, एसटी में 18 અને ओबीसीની 15। અને એમાં જો મહિલાઓની વાત કરવામાં આવે તો જનરલ 1, ईडब्ल्यूएस 1, एसटी 5 અને ओबीसी 4 અને માજી સૈનિકની પણ 4। હવે વાત કરીશું નર્મદા જિલ્લાની, જેમાં કુલ
37 જગ્યાઓ છે, જનરલ 12, EWS 3, SC 5, ST 13 અને OBC 4. એમાં મહિલાઓની જોઈએ તો જનરલ 3, ST 3 અને માજી સૈનિક 3. નવસારી જિલ્લાની વાત કરીએ તો માત્ર 2 જગ્યાઓ છે, એ પણ STની છે, જેમાં બીજી કોઈ કેટેગરીની જગ્યાઓ બતાવવામાં આવેલી નથી. તેવી જ રીતે પાટણ જિલ્લામાં પણ માત્ર 2 જગ્યાઓ છે, એ માત્ર SCની છે અને બીજી કોઈ કેટેગરીની નથી. હવે વાત કરીએ પંચમહાલ જિલ્લામાં, જેમાં કુલ 38 જગ્યાઓ છે, 14 જનરલ, EWS 3, SC 4, ST 8, OBC 9. અને એમાં મહિલાઓની વાત કરવામાં આવે તો જનરલમાં 4, EWSમાં કોઈ નથી, SC 1, ST 1, OBC 2 અને માજી સૈનિકની 3 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. હવે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો એમાં કુલ 6 જગ્યાઓ આપવામાં આવેલી છે, જેમાં જનરલમાં 4, EWSમાં કોઈ નથી, SC 1, ST પણ નથી, OBC 1 છે. એમાં મહિલાઓની વાત કરીએ તો માત્ર ને માત્ર જનરલમાં 1 ફાળવવામાં આવેલી છે. હવે વાત કરીશું આપણે બનાસકાંઠાની, જેમાં 23 જગ્યાઓ છે, જનરલમાં 16, EWS 2, SC 3, ST 2 અને મહિલાઓમાં જનરલમાં 5 ફાળવવામાં આવી છે અને માજી સૈનિક માટે 2 ફાળવવામાં આવેલી છે. હવે ભાવનગર જિલ્લાની વાત કરીશું, જેમાં કુલ 61 જગ્યાઓ છે, જનરલમાં 38, EWSમાં 5, SC 4, STની કોઈ નથી, OBCની 14. અને મહિલાઓની વાત કરવામાં આવે તો જનરલ 12, EWS 1, SC 1, STમાં કોઈ નથી, OBC 4 અને માજી સૈનિકની 5. તેવી જ રીતે ભરૂચ જિલ્લામાં કુલ 15 જગ્યાઓ આપવામાં આવેલી છે, જનરલ 1, EWS 2, SC 1, ST 9 અને OBC 2. જેની મહિલામાં માત્ર STમાં 3 ફાળવવામાં આવેલી છે અને માજી સૈનિક 1. તો હવે વાત કરીશું મહીસાગર જિલ્લાની, જેમાં કુલ 30 જગ્યાઓ છે, જનરલમાં 7, EWSમાં 3, SC 1, ST 15, OBC 4. જેમાં મહિલાઓ આ મુજબ છે, જનરલમાં 2, STમાં 3, OBCમાં 1 અને માજી સૈનિક 2. હવે વાત કરીશું રંગીલા રાજકોટ જિલ્લાની, જેમાં માત્ર 1 જગ્યા છે, એ પણ SCની છે, બીજી કોઈ કેટેગરીને ફાળવવામાં આવેલી નથી. હવે વાત કરીશું સંસ્કારી નગરી વડોદરા, કુલ જગ્યાઓ 23 છે, જનરલ 6, EWS 1, SC 2, ST 7, OBC 7. તેમાં મહિલાઓની આ મુજબ છે, જનરલમાં 1, ST 2, OBC 1 અને માજી સૈનિક 1. હવે વાત કરીશું આપણે વલસાડ જિલ્લામાં, જેમાં 29 જગ્યાઓ આપવામાં આવેલી છે, જેમાં જનરલ 9, EWS 1, SC 2, ST 12, OBC 5. જેમાં મહિલા જનરલ 2, ST 4, OBC 1 અને માજી સૈનિક 2. હવે વાત કરીશું આપણે સાબરકાંઠાની, જેમાં કુલ જગ્યાઓ 37 આપવામાં આવેલી છે, જનરલ 18, EWS 2, SC 4, ST 10, OBC 3. જેમાં મહિલાઓની જગ્યા આ મુજબ છે, જનરલ 5, SC 1, ST 2 અને માજી સૈનિક 2. તેવી રીતે વાત કરીએ તો સુરત જિલ્લાની 28 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે, જનરલ 1, EWS 2, ST 14, OBC 11. જેમાં મહિલાઓ STમાં 3, OBCમાં 3 અને માજી સૈનિક 2. હવે વાત કરીશું આપણે સુરેન્દ્રનગર જિલ્લાની, જેમાં 6 જગ્યાઓ ફાળવવામાં આવેલ છે, જેમાં જનરલ 3, SC 1, ST 2, બીજી કોઈ કેટેગરીની થતી નથી. મિત્રો, હવે આપણે દરેકને એવો પ્રશ્ન થતો હશે કે કેટલા ઉમેદવારો બોલાવવામાં આવશે. તો મિત્રો, કુલ જગ્યાના 8 ગણા ઉમેદવારો બોલાવવાનો નિયમ છે, પરંતુ શારીરિક કસોટી બહુ અઘરી હોવાથી એક અંદાજ મુજબ 100માંથી માત્ર 2 કે 3 લોકો પાસ થતા હોવાથી 30થી 35 ગણા બોલાવવામાં આવે છે અને 7 રાઉન્ડ સુધી તબક્કાવાર બોલાવવામાં આવે છે. તો મિત્રો, હવે જિલ્લા વાઇઝ જેટલી જગ્યાઓ છે એની સામે કેટલા ઉમેદવારો શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે અથવા આવ્યા હોય એવી આંકડાકીય માહિતી જોઈએ ગઈ ભરતીના આધારે. જેમાં આણંદ જિલ્લામાં કુલ 3 જગ્યા માટે 103 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા, છોટાઉદેપુરમાં 29 જગ્યા માટે 1108 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા, દાહોદ જિલ્લામાં 13 જગ્યા માટે 279 બોલાવવામાં આવ્યા હતા, મહીસાગરમાં કુલ 15 જગ્યાઓ માટે 355 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા, ખેડા જિલ્લામાં કુલ 1 જગ્યા માટે 21 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા, પંચમહાલમાં 8 જગ્યા માટે 188 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા, વડોદરામાં કુલ 16 જગ્યાઓ માટે 510 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા, અમદાવાદ જિલ્લાની કુલ 3 જગ્યાઓ માટે 153 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા, અરવલ્લી જિલ્લાની કુલ 4 જગ્યાઓ માટે 110 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા, બનાસકાંઠાની 5 જગ્યાઓ માટે 258 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા,
ગાંધીનગરની માત્ર 4 જગ્યાઓ માટે 199 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા। કચ્છ જિલ્લામાં કુલ 24 જગ્યાઓ માટે 930 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા। પાટણ જિલ્લાની કુલ 2 જગ્યાઓ માટે 70 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા। સાબરકાંઠામાં 18 જગ્યાઓ માટે 559 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા। અમરેલી જિલ્લાની કુલ 10 જગ્યાઓ માટે 489 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા। બોટાદની 1 જગ્યા માટે 50 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા। દેવભૂમિ દ્વારકાની 3 જગ્યાઓ માટે 126 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા। ગીર સોમનાથની કુલ 5 જગ્યા માટે 192 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા। જામનગર જિલ્લાની કુલ 3 જગ્યા માટે 157 ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા। જૂનાગઢ જિલ્લાની કુલ 34 જગ્યાઓ માટે 1496 ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા। પોરબંદર જિલ્લાની કુલ 1 જગ્યા માટે 39 ઉમેદવાર બોલાવવામાં આવ્યા હતા। રાજકોટની કુલ 1 જગ્યા માટે 27, સુરેન્દ્રનગર જિલ્લાની કુલ 7 જગ્યા માટે 290, ભરૂચ જિલ્લાની કુલ 17 જગ્યાઓ માટે 447, ડાંગ જિલ્લાની કુલ 23 જગ્યાઓ માટે 512, નર્મદા જિલ્લાની કુલ 15 જગ્યા માટે 267, નવસારી જિલ્લાની કુલ 2 જગ્યા માટે 17, સુરત જિલ્લાની કુલ 11 જગ્યાઓ માટે 249, તાપી જિલ્લાની 32 જગ્યાઓ માટે 1241, વલસાડ જિલ્લાની 24 જગ્યા માટે 740 અને કુલ 334 જગ્યા માટે 11,162 એટલે કે કુલ જગ્યાના 33 ગણા ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા। તો મિત્રો ગઈ ભરતીમાં 80 ગુણથી લઈ 109 ગુણ સુધી મેરિટ અટકેલું છે, જે તે જિલ્લા જગ્યાઓ મુજબ મેરિટ રહેલું છે। તો મિત્રો આ વખતે વાત કરીએ તો કુલ જગ્યાઓ 823 છે, તો તેના 33 ગણા કરીએ તો 27,000 જેટલા ઉમેદવારો શારીરિક કસોટી માટે બોલાવવામાં આવી શકે છે। તો મિત્રો હવે આપણે મેરિટ કેટલું રહેશે એની જિલ્લાવાર ચર્ચા કરીશું, જેમાં અહીંયા આપણે પ્રથમ રાઉન્ડ અને છેલ્લા રાઉન્ડમાં કેટલું રહેશે એ મુજબ ચર્ચા કરીશું, કારણ કે અંદાજિત 7 રાઉન્ડમાં ઉમેદવારો બોલાવવામાં આવે ત્યારે જ પૂરતા પ્રમાણમાં ઉમેદવારો શારીરિક કસોટીમાં મળશે, કારણ કે શારીરિક કસોટી બહુ અઘરી હોય છે, તો આપણે ભૂતકાળમાં પણ આવું જોયેલું છે। તો હવે આપણે સૌથી પહેલાં અમદાવાદનું જોઈએ, જેમાં કુલ 2 જગ્યાઓ છે, જેમાં પ્રથમ રાઉન્ડ અને છેલ્લા રાઉન્ડનું 120 ઉપર મેરિટ રહી શકે છે। અને હવે એના પછી અમરેલીમાં કુલ જગ્યા 70 છે, જેમાં પ્રથમ રાઉન્ડ 110 અને છેલ્લા રાઉન્ડમાં 90 સુધી પણ આવી શકે છે। આણંદ જિલ્લાની વાત કરીએ તો એક જ જગ્યા છે, જે મુજબ 120 ઉપર જ રહેશે। અરવલ્લી જિલ્લાની કુલ 14 જગ્યા છે, જેમાં પ્રથમ રાઉન્ડ 110 અને છેલ્લો રાઉન્ડ 95ની આસપાસ રહી શકે છે। કચ્છ જિલ્લાઓમાં પણ 36 જગ્યાઓ છે, જેમાં પ્રથમ રાઉન્ડ 105 અને છેલ્લા રાઉન્ડમાં 90 સુધી પણ આવી શકે છે। ખેડામાં કુલ જગ્યા 1 છે, જેનો પ્રથમ અને છેલ્લો રાઉન્ડ 125 ઉપર જ હશે। ગાંધીનગરમાં કુલ જગ્યા 2 છે, જેનો પ્રથમ રાઉન્ડ અને છેલ્લો રાઉન્ડ 120ની આસપાસ રહી શકે છે। ગીર સોમનાથની વાત કરીએ તો 10 જગ્યાઓ છે, જેમાં પ્રથમ રાઉન્ડમાં 120 અને છેલ્લા રાઉન્ડમાં 100 ઉપર જ રહેશે। છોટાઉદેપુરમાં 47 જગ્યાઓ છે, જેનો પ્રથમ રાઉન્ડ 100ની આસપાસ અને છેલ્લો રાઉન્ડ 85ની આસપાસ રહી શકે છે। જામનગરની વાત કરીએ તો 9 જગ્યાઓ છે, જેનો પ્રથમ રાઉન્ડ 120 અને છેલ્લો રાઉન્ડ 100ની આસપાસ રહી શકે છે। જૂનાગઢની વાત કરીએ તો 146 જગ્યાઓ છે, જેનો પ્રથમ રાઉન્ડ 100 અને છેલ્લો રાઉન્ડ 80ની આસપાસ રહી શકે છે, કારણ કે જગ્યાઓ પણ વધુ છે। અને ડાંગ જિલ્લામાં 43 જગ્યાઓ છે, જેનો પ્રથમ રાઉન્ડ 110 અને છેલ્લો રાઉન્ડ 95ની આસપાસ રહી શકે છે। તાપી જિલ્લાની 56 જગ્યાઓ છે, જેનો પ્રથમ રાઉન્ડ 110ની આસપાસ અને છેલ્લો રાઉન્ડ 90ની આસપાસ રહી શકે છે। દાહોદ જિલ્લાની વાત કરીએ તો 48 જગ્યાઓમાં પ્રથમ રાઉન્ડ 110 અને છેલ્લો રાઉન્ડ 90ની આસપાસ રહેશે। નર્મદા જિલ્લાની વાત કરવામાં આવે તો 37 જગ્યાઓમાં પ્રથમ રાઉન્ડ 115 અને છેલ્લો રાઉન્ડ 95ની આસપાસ રહેશે। નવસારી જિલ્લામાં માત્ર 2 જગ્યાઓ, જેનો પ્રથમ અને છેલ્લો રાઉન્ડ 120 ઉપર જ રહેશે। પાટણ જિલ્લામાં પણ માત્ર 2 જગ્યાઓ, જેનો પ્રથમ અને છેલ્લો રાઉન્ડ 120 ઉપર રહેશે। પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો 38 જગ્યાઓ, જેનો પ્રથમ રાઉન્ડ 115ની આસપાસ અને છેલ્લો રાઉન્ડ 95ની આસપાસ રહી શકે છે। પોરબંદરની માત્ર 6 જગ્યાઓનો પ્રથમ રાઉન્ડ અને છેલ્લો રાઉન્ડ 120ની આસપાસ રહેશે। બનાસકાંઠામાં માત્ર 23 જગ્યાઓનો પ્રથમ રાઉન્ડ 120 અને છેલ્લો રાઉન્ડ 100ની આસ ઉપર રહેશે। ભાવનગર જિલ્લાની વાત કરીએ તો 61 જેટલી જગ્યાઓ છે, જેનો પ્રથમ રાઉન્ડ 110 અને છેલ્લો રાઉન્ડ 90 સુધી રહી શકે છે। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો 15 જગ્યાઓમાં પ્રથમ રાઉન્ડ 115 ઉપર અને છેલ્લો રાઉન્ડ 95 ઉપર રહેશે। મહીસાગરની વાત કરવામાં આવે તો 30 જગ્યાઓ છે, જેનો પ્રથમ રાઉન્ડ 120 અને છેલ્લો રાઉન્ડ 100ની આસપાસ રહેશે। રાજકોટ જિલ્લાની 1 જગ્યા માત્ર, જેનો રાઉન્ડ 120 ઉપર જ રહેશે, પ્રથમ ગણો કે છેલ્લો। વડોદરા જિલ્લાની 23 જગ્યાઓ, જેનો પ્રથમ રાઉન્ડ 120, છેલ્લો રાઉન્ડ 100 ઉપર રહેશે। વલસાડની વાત કરવામાં આવે તો 29 જગ્યાઓ, જેનો પ્રથમ રાઉન્ડ 120 અને છેલ્લો રાઉન્ડ 95 ઉપર રહેશે। સાબરકાંઠા જિલ્લામાં 37 જગ્યાઓ, જેનો પ્રથમ રાઉન્ડ 120 અને છેલ્લો રાઉન્ડ 95 ઉપર રહેશે। સુરત જિલ્લામાં 28 જગ્યાઓ, જેનો પ્રથમ રાઉન્ડ 120 ઉપર અને છેલ્લો રાઉન્ડ 100ની આસપાસ રહેશે।
સુરેન્દ્રનગર જિલ્લામાં 6 જગ્યાઓ છે, જેનો પ્રથમ અને છેલ્લો રાઉન્ડ 115 ઉપર રહેશે. તો મિત્રો આપણે આ વાત કરી જિલ્લા વાઇઝ મેરિટની, અને હવે આપણે આ મેરિટ કેમ આટલું રહેશે એના કારણો જાણીશું. મિત્રો આમ તો મેરિટ નીચું રહેવું જોઈએ, પરંતુ છેલ્લે કોમ્પ્યુટર ઉપર પરીક્ષા લેવામાં આવશે CPT સિસ્ટમથી, જેમાં નોર્મલાઇઝેશન થતું હોય છે, જેના કારણે 5 માર્ક્સથી લઈ અને 17 ગુણ સુધી ઉમેરો થઈ શકે છે. તો મિત્રો અમારો અંગત મત એવો છે કે જ્યારે બી પરિણામ આવે ત્યારે પ્રથમ રાઉન્ડમાં જે બોલાવવામાં આવે ઉમેદવાર તેનાથી 10 ગુણ નીચે સુધીના કસોટીમાં 7મા રાઉન્ડ સુધી બોલાવવામાં આવી શકે છે, અને કોઈપણ સંજોગોમાં 80થી નીચે માર્ક્સ હશે તો બોલાવવામાં આવશે નહીં. એ ભરતીનો નિયમ છે. માત્ર 40% માર્ક્સ લાવવા જરૂરી છે પાસ થવા માટે. તો જેમને મિત્રો જનરલમાં 95, OBCમાં 85, EWS 85, ST 80 અને SC 85 ઉપર માર્ક્સ થતા હોય તેમને અમારી અંગત સલાહ છે કે શારીરિક કસોટીની તૈયારી કરે, કારણ કે મિત્રો અહીંયા ઉમેદવારો મળતા નથી. આપણે પણ ભૂતકાળમાં જોયેલું છે. તો મિત્રો નાસી પાસ થવાની કોઈ જરૂર નથી. તમારા માર્ક્સ બનતા હોય તો કોઈની પણ વાતોમાં આવ્યા વગર શારીરિક કસોટીની તૈયારી કરો. હજી પણ સમય છે તમારી જોડે, અને સારી એવી તૈયારી કરી અને તમે નોકરીમાં લાગી શકો છો. તો મિત્રો આમાં કેટેગરી વાઇઝ આંકડા કાઢવાનું શક્ય ન હોવાથી અમે જનરલ આંકડા કાઢેલા છે. એ મુજબ પોતપોતાની કેટેગરીની જગ્યાઓ જોઈ અને પોતાનો મેરિટનો અંદાજો કાઢી શકો છો. પરંતુ અમારી એ સલાહ છે કે ઉપર જે મેરિટ બતાવવામાં આવેલું એ થતું હોય અને જનરલી 85 ઉપર થતા હોય તો એ લોકોએ શારીરિક કસોટીની તૈયારી અત્યારથી કરવી જોઈએ. તો મિત્રો હવે આ વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ ટાઈમ નવા ન્યૂઝ સાથે પધારીશું. ત્યાં સુધી રજા લઈએ. જય જય ગરવી ગુજરાત.